પ્લાન નંબર 860 બીમા જ્યોતિ પ્લાન, બરાબર. હવે બેઝિકલી જે ફીચર્સ એન્ડ કન્ડિશન છે એ સૌ પહેલા આપણે જોઈ લઈએ. તો મિનિમમ એજ એટ એન્ટ્રી 90 ડેઝ અને મેક્સિમમ એજ એટ એન્ટ્રી 60 વર્ષ. એટલે 90 દિવસથી લઈ અને 60 વર્ષની કોઈ પણ વ્યક્તિ હોય એ બધા આ પ્લાન લઈ શકે છે. એટલે નાનું બાળક હોય જેને 3 મહિના થયા હોય ત્યાંથી લઈ અને 60 વર્ષની વ્યક્તિ એ બધા જ તમારા કસ્ટમર તમે બનાવી શકો છો આ પ્લાન માટે. એમાં મિનિમમ એજ એટ મેચ્યુરિટી 18 વર્ષ અને મેક્સિમમ એજ એટ મેચ્યુરિટી 75 વર્ષ, બરાબર છે. એટલે કોઈ 60 વર્ષની વ્યક્તિને તમે વીમો આપો તો મેક્સિમમ 75 વર્ષ સુધીની જ મેચ્યુરિટી આપે, એટલે 15 વર્ષનો પ્લાન તમે લઈ શકો. એવી વ્યક્તિને 15 થી વધારેનો પ્લાન ના આપી શકો. હવે પોલિસી ટર્મ જે છે એવી જ રીતના જો 90 દિવસની કોઈ વ્યક્તિ હોય, સપોઝ કે 3 મહિનાનું, તો એને મિનિમમ મેચ્યુરિટી એજ કેટલી છે? 18 વર્ષ. એટલે એવી વ્યક્તિને તમે 15 વર્ષનો પ્લાન ના આપી શકો. એને તમે 18, 19 કે 20 3 જ પ્લાન આપી શકો. ખ્યાલ આવી ગયો? એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. પોલિસીની ટર્મ જે છે એ 15 થી લઈ અને 20 વર્ષ, એટલે 15 વર્ષ, 16 વર્ષ, 17 વર્ષ, 18, 19 અને 20. પ્રીમિયમ પેઇંગ ટર્મ છે એ કેટલી છે? તો પોલિસી ટર્મ લેસ 5 years. એટલે જે મુદત તમે નક્કી કરો છો, સપોઝ 15 વર્ષ, તો એમાંથી 5 વર્ષ માઇનસ કરી દેવાના, એટલે 10 વર્ષ માટે. 20 વર્ષની હોય તો એમાંથી 5 વર્ષ માઇનસ કરો તો 15 વર્ષ તમારે પૈસા ભરવાના છે. છેલ્લા 5 વર્ષ પૈસા ભરવાના નથી. મિનિમમ સમ એશ્યોર્ડ 1 લાખ, બરાબર છે. અને ઇન મલ્ટિપલ ઓફ 20,000, 1 લાખ, 1.25 લાખ, 1.5 લાખ, એ રીતના. સમ એશ્યોર્ડની મેક્સિમમ કોઈ પણ જાતની લિમિટ નથી. મોડ બધા જ એલાઉડ છે, યરલી, હાફ યરલી, ક્વાર્ટરલી, મંથલી, બરાબર. રિબેટ્સ બધા લખેલા છે એ પ્રમાણે. ગ્રેસ પીરિયડ મંથલી મોડ હોય તો 15 દિવસ અને બાકી બધા મોડ માટે 30 days. ક્લેમ કન્સેશન જે અવેલેબલ અંડર બેઝ પ્લાન ઓનલી. જે બેઝ પ્લાન છે એના માટે તમને મળશે, રાઇડર્સમાં નહીં મળે. પેઇડ અપ, સરેન્ડર ઓર પોલિસી લોન અવેલેબલ આફ્ટર પેમેન્ટ ઓફ પ્રીમિયમ ઓફ 2 full years. 2 વર્ષના સંપૂર્ણ પ્રીમિયમ ભરેલા હશે તો જ એ વ્યક્તિની પોલિસી પેઇડ અપ ગણાશે અથવા તો સરેન્ડર અથવા લોન માટે એલિજિબલ થશે. રિવાઇવલ વિધિન 5 years ઓફ એફયુપી. પહેલું પ્રીમિયમ ન ભર્યું હોય ત્યારથી લઈ અને 5 વર્ષ સુધી આ પોલિસી તમે ફરી ચાલુ કરી શકશો. બેક ડેટિંગ એલાઉડ છે, પાછળના મહિનાથી તમારે ચાલુ કરવી હોય તો. પ્રપોઝલ ફોર્મ 300, 340 અથવા 360 જે પ્રમાણે કસ્ટમરનું સ્ટેટસ હોય એ પ્રમાણે તમારે યુઝ કરવાનું છે. ડેથ બેનિફિટ, ટેક્સ બેનિફિટ. ટેક્સ બેનિફિટમાં જે તમે પ્રીમિયમ ભરો છો એ તમને સેક્શન 80C હેઠળ બાદ મળશે અને જે મેચ્યુરિટી છે એ અંડર સેક્શન 1010D હેઠળ બાદ મળશે. આ પ્લાનમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ક્યારે તમને ટેક્સ બેનિફિટ નહીં મળે કે જો એક્સેપ્ટ અંડર ફોલોઈંગ પોલિસી ટર્મ્સ એન્ડ ડે. 15 વર્ષની જો તમારી ટર્મ હશે ત્યારે વ્યક્તિની ઉંમર જો 43 થી 60 ની હશે, બરાબર છે, અને 16 વર્ષની ટર્મ હશે અને વ્યક્તિની ઉંમર 54 થી 60 હશે, તો આવા વખતે તમને ઇન્કમ ટેક્સમાં બેનિફિટ માટે આ પોલિસી એલિજિબલ નહીં થાય. કારણ શું છે કે પ્રીમિયમથી 10 ગણું રિસ્ક કવર થવું જોઈએ. આ જે બંને કેસીસ છે એમાં પ્રીમિયમથી 10 ગણું તમારું રિસ્ક કવર થતું નથી, એટલે ઇન્કમ ટેક્સ માટે એલિજિબલ બનતું નથી. તો આવા સંજોગોમાં તમે શું કરી શકો કે એની સાથે તમે ટર્મ રાઇડર એડ કરી દો, બરાબર છે. સજેસ્ટ ટર્મ રાઇડર અંડર અબવ પોલિસી ટર્મ એન્ડ એજ ગ્રુપ્સ ટુ ટેક્સ મેચ્યુરિટી બેનિફિટ. એટલે તમારા જે કસ્ટમર હોય એને તમે સપોઝ ₹1,00,000 તમે આપ્યો છે તો એના બદલે તમે એની સાથે 1 લાખનું બીજું ટર્મ રાઇડર એડ કરી દો, એટલે એનું જે રિસ્ક કવર છે એ વધી જશે, એટલે ઓટોમેટિક પ્રીમિયમથી 10 ગણું એનું રિસ્ક કવર થઈ જશે, એટલે એ ઇન્કમ ટેક્સના 80C માટે અને 1010D માટે એલિજિબલ થઈ જશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, એને ઇગ્નોર ના કરતા, રાઈટ. અચ્છા, હવે એના જે બીજા જે ફીચર્સ છે આપણે જોઈએ તો ધીસ ઇઝ એ લિમિટેડ પ્રીમિયમ. પહેલું ફીચર શું છે? લિમિટેડ પ્રીમિયમ. તમારે પૂરી મુદત સુધી પૈસા નથી ભરવાના, ફક્ત જે મુદત છે એમાં 5 વર્ષ તમારે ઓછા પ્રીમિયમ ભરવાના છે, એટલે 15 વર્ષ હોય તો 10 જ વર્ષ ભરવાના છે, એટલે લિમિટેડ પ્રીમિયમ છે. બીજું છે નોન લિંક્ડ. આ જે પોલિસી છે એ શેર માર્કેટ સાથે લિંક નથી, એના ચડાવ ઉતાર સાથે આ પોલિસીને કોઈ લેવા દેવા નથી અને
શેર માર્કેટના કોઈ પણ જે ઇન્વેસ્ટમેન્ટ હોય એની સાથે આને કોઈ સંબંધ નથી. નોન પાર્ટિસિપેટિંગ એન્ડોમેન્ટ પ્લાન, આ પોલિસી નોન પાર્ટિસિપેટિંગ છે. એટલે જે LIC નો જે નફો ડિક્લેર થાય છે 31 માર્ચે, એની સાથે આને કોઈ લેવા દેવા નથી. જે વેલ્યુએશન ડિક્લેર થાય છે એની સાથે આને કોઈ લેવા દેવા નથી. કેમ? કારણ કે ગેરંટેડ એડિશન વાળી પોલિસી છે. LIC નો નફો કેટલો થયો, કેટલું નુકસાન ગયું, એની સાથે કસ્ટમરને કોઈ લેવા દેવા નથી. આ પોલિસીમાં ગેરંટેડ વ્યાજ આપવામાં આવ્યું છે, ગેરંટેડ એડિશન. કેટલા રૂપિયા પ્રમાણે? તો 15 રૂપિયા, 50 રૂપિયા પ્રમાણે. બરાબર છે? 50 રૂપિયા પર 1000 બેઝિક સમ એશ્યોર્ડ. એટલે 1,000 નો વીમો હોય તો 50 રૂપિયા એના ખાતામાં ઉમેરી જાય. LIC ને નફો થાય કે નુકસાન થાય, કસ્ટમરને કોઈ લેવા દેવા નહીં. લાખ રૂપિયાનો વીમો હોય તો 5,000 રૂપિયા દર વર્ષે એના ખાતામાં જમા થઈ જાય. આનાથી શું થશે કે કસ્ટમરને મેચ્યુરિટી એ કેટલા પૈસા મળશે એ રાઈટ ફ્રોમ બિગિનિંગ ખબર હશે કે મને આટલા પૈસા મળવાના જ છે. રાઈટ? ઓકે. તો ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ ધ રિસ્ક, આ પોલિસીમાં રિસ્ક ક્યારથી ચાલુ થશે? તો ફોર એજ એટ એન્ટ્રી લેસ ધેન 8 years, જ્યારે વીમેદારની ઉંમર 8 વર્ષથી ઓછી હોય તો 1 day before completion of 2 years from the date of commencement, or 1 day before policy anniversary after completion of 8 years. બરાબર છે? તો સપોઝ કોઈ બાળકની ઉંમર 1 વર્ષ છે તો એનું રિસ્ક કવર ક્યારથી ચાલુ થશે? 1 day before completion of 2 years from DOC, or 1 day before policy anniversary completion of age of 8 years last, whichever is earlier. એટલે 1 વર્ષનું બાળક હશે તો એને 2 વર્ષ પછી એનું રિસ્ક કવર ચાલુ થશે, એટલે કે 3જા વર્ષથી. હવે જ્યારે વીમો લીધો છે ત્યારે એની ઉંમર 7 વર્ષની હોય તો એવા કેસમાં 2 વર્ષ રાહ જોવાની જરૂર નથી. તો એવા કેસમાં જો 8 વર્ષની એની ઉંમર થઈ જતી હોય તો એની ઉંમર જે થાય એને 1 day before policy anniversary after completion of 8 years, એટલે કે 8 વર્ષ અને 11 મહિના અને 29 દિવસે એનું રિસ્ક કવર ચાલુ થઈ જશે. રાઈટ? એટલે આ રીતના તમારે કોઈ પણ કસ્ટમર હોય એને આ વસ્તુ તમે કહી શકો છો. ફોર એજ એટ એન્ટ્રી 8 years large birthday or more, risk cover will commence immediately. જેની ઉંમર 8 વર્ષથી વધારે છે એને વીમો લે ત્યારથી જ એનું જોખમ ચાલુ થઈ જાય છે. હવે જોખમ ચાલુ થતા પહેલા જો વ્યક્તિને કશું થઈ જાય તો એને વીમાની રકમ નથી મળતી, પણ એને જે પ્રીમિયમ ભરેલા છે એ LIC એને પાછા આપી દે છે. સમ એશ્યોર્ડ ઓન ડેથ, સપોઝ કે એવી વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું રિસ્ક કવર ચાલુ થયા પછી, તો 1.25 times of the basic sum assured. 1 લાખનો વીમો લીધો હોય તો એને 1.25 ગણું રિસ્ક કવર એટલે 1.25 લાખનો વીમો મળે છે. એટલે જો એનું મૃત્યુ થાય તો કેટલા પૈસા પાછા મળશે? તો બેઝિક સમ એશ્યોર્ડ ઓન ડેથ એટલે 1.25 લાખ રૂપિયા. ડેથ બેનિફિટ, before commencement of the risk, refund of premium paid, and after commencement of the risk, sum assured on death plus guaranteed addition. મેં કીધું એમ કે જો રિસ્ક કવર ચાલુ થાય એ પહેલા જો મૃત્યુ થાય વીમેદારનું તો એને પૈસા ભરેલા છે પરત થઈ જશે, પણ રિસ્ક કવર ચાલુ થયા પછી મૃત્યુ થયું તો વીમાની રકમ અને ગેરંટેડ એડિશન. આ કેસમાં વીમાની રકમ 1.25 ગણી છે, એટલે 1.25 ગણી રકમ વત્તા જેટલા વર્ષ વીમો ચાલ્યો હોય એટલા વર્ષનું ગેરંટેડ એડિશન. બેનિફિટ, સપોઝ કશું ન થયું તો મેચ્યુરિટી બેનિફિટ પડશે તો સમ એશ્યોર્ડ વત્તા ગેરંટેડ એડિશન. જ્યારે મુદત પૂરી થાય ત્યારે વીમાની જે રકમ છે એમાં 1.25 ગણા ના મળે. બરાબર છે? જ્યારે જો તો જ 1.25 ગણું રિસ્ક કવર છે, પણ જો મૃત્યુ ના થાય તો 1.25 ગણું રિસ્ક કવર નથી, તો એને મેચ્યુરિટી ફક્ત બેઝિક સમ એશ્યોર્ડ મળશે વત્તા એટલા વર્ષનું ગેરંટેડ એડિશન મળશે. હવે આ પોલિસીમાં તમે મેચ્યુરિટી જે છે એ ઇન્સ્ટોલમેન્ટમાં લઈ શકો છો 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ સુધી. બરાબર છે? એક્ઝામ્પલ આપણે જોઈએ આખા પોલિસીનું. સપોઝ કોઈ વ્યક્તિની ઉંમર 35 વર્ષની છે અને સમ એશ્યોર્ડ જે છે એ 5 લાખનો છે, ટર્મ છે 20 વર્ષ છે, તો 20 વર્ષની ટર્મ છે એટલે 5 વર્ષ પ્રીમિયમ એને ઓછા ભરવાના છે, એટલે પીપીટી એની આવશે 15 વર્ષ અને યરલી પ્રીમિયમ એનું બનશે 39,885 રૂપિયા. હવે સપોઝ
એક મિનિટ. સપોઝ એક્ઝામ્પલ આપણે લઈએ તો 35 થી આપણે જે જોયું છે એ પ્રમાણે 35 થી ચાલુ થાય છે, રાઈટ? હવે સપોઝ એજ એટ એન્ટ્રી છે એ 35 વર્ષ છે, રાઈટ? હવે 35 વર્ષથી ચાલુ થાય છે અને પોલિસી કેટલા વર્ષની છે? 20 વર્ષની. એટલે 35 + 20 55 ની ઉંમર સુધી એની પોલિસી ચાલશે. આ પહેલું. હવે જો 55 ની ઉંમર સુધી એ વ્યક્તિ હયાત રહે છે, રાઈટ? અને 55 વ્યક્તિ હયાત રહે છે અહીંયા આગળ, રાઈટ? તો એને મેચ્યોરિટી બેનિફિટ કેટલો મળે છે? તો બેઝિક સમ એશ્યોર્ડ જે છે તે મળે છે વત્તા ગેરંટેડ એડિશન મળે છે, રાઈટ? તો બેઝિક સમ એશ્યોર્ડ એનો 5 લાખ છે અને ગેરંટેડ એડિશન જે છે 50 રૂપિયા પ્રમાણે 5 લાખનું 20 વર્ષ સુધી એટલે બીજા 5 લાખ. એટલે ટોટલ એને મેચ્યોરિટી એ 10 લાખ રૂપિયા મળે છે. હવે અહીંયા આગળ એને પ્રીમિયમ ભરવાનું છે ફક્ત 50 ની ઉંમર સુધી. 35 + 15 એટલે 50, બરાબર છે? અને 5 વર્ષ પ્રીમિયમ નથી ભરવાનું અને 55 ની મેચ્યોરિટી એ 20 વર્ષ પૂરા થઈ જાય ત્યારે એને 10 લાખ રૂપિયા મળે છે. હવે કોઈ સંજોગોમાં વચ્ચે જો વ્યક્તિનું મૃત્યુ થયું, સે 39 ની ઉંમરે મૃત્યુ થઈ ગયું, રાઈટ? તો એને ડેથ બેનિફિટ મળશે. તો ડેથ બેનિફિટમાં શું મળશે? તો ગેરંટેડ સમ એશ્યોર્ડ ઓન ડેથ વત્તા ગેરંટેડ એડિશન ફોર 5 years. એટલે ડેથનો સમ એશ્યોર્ડ કેટલો છે? 5 લાખ રૂપિયા વત્તા સવા ગણું છે એટલે 6,25,000 રૂપિયા. અને ગેરંટેડ એડિશન છે એ 50 રૂપિયા પ્રમાણે 5 વર્ષનું ગણો તો 1.25 લાખ. એટલે ટોટલ 7,50,000 રૂપિયા કસ્ટમરને ડેથ બેનિફિટ તરીકે મળશે. અને જો કશું ના થાય તો આ 10 લાખ રૂપિયા મેચ્યોરિટી એ મળશે. હવે ઇન કેસ આ પોલિસીમાં જો તમે ટર્મ રાઇડર આપ્યું હોય, રાઈટ? 5 લાખનો વીમો છે અને બીજું 5 લાખનું ટર્મ રાઇડર આપ્યું હોય અને એ વ્યક્તિનું જો કુદરતી મૃત્યુ થાય, રાઈટ? અથવા તો અકસ્માતથી મૃત્યુ થાય તેને કેટલા રૂપિયા મળવાના છે? 7.5 લાખ રૂપિયા જે છે તે મળવાના છે વત્તા બીજા 5 લાખ રૂપિયા મળવાના છે. કારણ કે 7.5 લાખ રૂપિયા તો એને અહીંયા મળતા થાય અને બીજા 5 લાખ રૂપિયા ટર્મ રાઇડર એટલે ટોટલ 12,50,000 મળશે. હવે ઇન કેસ એનું મૃત્યુ જો અકસ્માતથી થયું તો એને શું મળશે? તો આ 12 લાખ રૂપિયા ટર્મ રાઇડર પણ લીધું છે અને ડીએબી પણ લીધું છે. તો 12,50,000 વત્તા બીજા 5 લાખ રૂપિયા ડેથ બેનિફિટના એક્સિડન્ટ ડેથ બેનિફિટ એટલે ટોટલ 17,50,000 રૂપિયા મળવા પાત્ર થશે. હવે અંડરરાઇટિંગના રૂલ્સ આપણે જોઈ લઈએ, બરાબર છે? સપોઝ કે વિધાઉટ ટર્મ અથવા તો કોઈ પ્રીમિયમ વેવર બેનિફિટ રાઇડર સિવાય તમે લીધેલો છે આ પ્લાન, એક્ઝામ્પલ તરીકે, રાઈટ? તો એવા સંજોગોમાં બરાબર છે, એસયુસી તમારું જે કેટલું આવે છે એના ઉપર તમારે આધાર છે. એફએમઆર સ્પેશિયલ રિપોર્ટ્સ કે જે એમએચઆર જે પ્રમાણે કેલ્ક્યુલેશન આવતું હોય એ. અને જો એ વ્યક્તિ નોન મેડિકલ સ્કીમમાં ફિટ થતી હોય તો એને મેડિકલ કરાવવાની જરૂર નથી. બધી જ જાતના એજ પ્રૂફ એને એલાઉડ છે. દરેક ફિમેલ કેટેગરીને આ પ્લાન એલાઉડ છે, બરાબર છે? માઇનોરાઇઝ્ડ ને મેજર સ્ટુડન્ટ્સને પણ આ પ્લાન એલાઉડ છે, બરાબર છે? થર્ડ જેન્ડરને પણ એલાઉડ છે, રાઈટ? બાકી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન તમે જોઈ શકો છો, બરાબર છે? વિથ ટર્મ રાઇડર, ક્રિટિકલ ઇલનેસ ઓર પીડબ્લ્યુબી રાઇડર જોઈતું હોય તો એ પણ તમે લઈ શકો છો, બરાબર છે? એટલે આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આ પોઈન્ટ, આ જે બીમા જ્યોતિ પ્લાન છે એના માર્કેટિંગ પોઈન્ટ્સ કયા છે એ તમારે ખાસ ફોકસ કસ્ટમરને કરવાના છે. સૌથી પહેલો જે માર્કેટિંગ પોઈન્ટ છે કે ધીસ ઇઝ એન ગેરંટેડ એડિશન પ્લાન, બરાબર છે? અત્યારે જ્યારે વ્યાજના દરો બહુ જ ફ્લક્ચ્યુએટ થઈ રહ્યા છે અને કસ્ટમરને એવી બીક છે કે કદાચ 15 વર્ષ 20 વર્ષે વ્યાજના દરો શું હશે અને બોનસનો રેટ ડાઉન થઈ જાય તો પછી મને મેચ્યોરિટી કેટલા પૈસા મળે એ મને આજની તારીખથી ખબર હોવી જોઈએ. તો તમે આ પ્લાન એને 100% ઓફર કરી શકો છો. આ પ્લાનમાં આજથી 20 વર્ષ પછી કે 15 વર્ષ પછી એને કેટલા પૈસા મળવાના છે એ આજથી એને તમે કહી શકો છો અને એ ગેરંટી રહેવાના. એમાં કાલે ઉઠીને વ્યાજના દર 0% થઈ જાય તો પણ એને ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ઘણી વખત બીજા બધા પ્લાનમાં તમારે એવું ફેસ કરવું પડે છે કે ભાઈ મને ઓછા પૈસા મળ્યા, વધારે પૈસા મળ્યા, બરાબર છે? વધારે મળે તો કસ્ટમર કહેવા નથી આવતા, પણ ઓછા મળે ત્યારે એવું તમારે પ્રોબ્લેમ ફેસ કરવો પડે. તો એવા સંજોગોમાં જો કસ્ટમર એ પ્રમાણે ઈચ્છતો હોય કે મારે ગેરંટેડ જોઈએ છે તો આ ગેરંટેડ એડિશન વાળો પ્લાન હોવાથી તમે એને આજની તારીખથી કહી શકો કે ભાઈ આટલા રૂપિયા કમ્પલસરી તને
મળશે. બરાબર છે. બીજો જે પોઈન્ટ છે એ સવા ગણું રિસ્ક કવર છે. આ પોલિસીમાં ગેરંટેડ એડિશનની સાથે તમે રિસ્ક કવર 1.25 ટાઈમ્સ આપો છો. બરાબર છે. પ્રીમિયમ તમે લો છો ફક્ત 5 લાખનું, જ્યારે રિસ્ક કવર તમે આપો છો 6.25 લાખનું. એટલે આ બીજો એક માર્કેટિંગ પોઈન્ટ છે તમારી પાસે. થર્ડ પોઈન્ટ શું છે કે મિનિમમ સમ એશ્યોર્ડ 1 લાખનો છે. આજની તારીખે માર્કેટમાં એવો કોઈ પણ પ્લાન નથી પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ વાળાનો પણ કે જે 1 લાખના વીમામાં પણ ગેરંટેડ એડિશન આપતા હોય. આ ફક્ત આ એક જ પ્લાન એવો છે કે જે 1 લાખના સમ એશ્યોર્ડમાં પણ ગેરંટી આપે છે. બરાબર. હવે આ જે બધા માર્કેટિંગ પોઈન્ટ છે એ તમારે રાખવાના છે. અને બીમા જ્યોતિનું મેક્સિમમ તમે સેલ કરશો તો એનાથી ફાયદો શું થશે કે આ પોલિસીમાં ગેરંટેડ એડિશન હોવાથી કસ્ટમર નિશ્ચિંત થઈ જાય છે કે મને આટલા રૂપિયા 110% મળવાના છે. બરાબર છે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. એટલે જ્યારે કસ્ટમરને તમે કહો ત્યારે તમે રાઈટ ફ્રોમ બિગિનિંગ તમને ખબર હોય છે કે એને 15 વર્ષ મેચ્યોરિટી થાય, 20 વર્ષે મેચ્યોરિટી થાય તો કેટલા પૈસા મળવાના છે, અથવા તો ઇન કેસ ઓફ ડેથ એને કેટલા મળવાના છે. એટલે આ પ્લાનમાં કોઈ પણ જાતની અનસર્ટેનિટી કસ્ટમરે ફેસ કરવાની રહેતી નથી. કારણ કે જેમ ઇકોનોમી ડેવલપ થાય એમ વ્યાજના રેટ ફ્લક્ચ્યુએટ થઈ શકતા હોય છે, ઓછા પણ થઈ શકે, વધી પણ શકે. પણ જ્યારે કસ્ટમરને ગેરંટેડ જોઈતું હોય ત્યારે ગેરંટેડ પ્લાન તરીકે તમે આ આપી શકો છો. બરાબર છે. અને આમાં રિસ્ક ગેરંટેડ રિસ્ક કવર ગેરંટેડ પણ છે અને સાથે રિસ્ક કવર પણ છે. એટલે એઝ એ બેંક એફડી તમે જુઓ આજે તો બેંકની એફડીમાં સેવિંગ બેંક એકાઉન્ટમાં વ્યાજ તમને 3% 4%થી વધારે નથી મળતું. જ્યારે આ પોલિસીમાં તમને ડિપેન્ડ અપોન ઉંમર 4.5% થી 5% જેવું તમને વ્યાજ પણ મળે છે. એ ઉપરાંત તમારું સવા ગણું રિસ્ક કવર પણ થાય છે. બરાબર છે. અને ઇન કેસ ઓફ ડેથ તમને મોટી અમાઉન્ટ મળે છે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખી અને કસ્ટમરને તમારે બીમા જ્યોતિ પ્લાન તમે સમજાવી શકો છો. ખ્યાલ આવી ગયો બધાને? ઓકે. આઈ હોપ કે તમને બધાને આ પ્લાન ખબર પડી હશે અને તમે વધારે સારી રીતે આને કેનવાસ કરી શકશો. બેસ્ટ લક.